એના માટે તો કેરીની જ જરૂર પડે. કેરી તો એનો રસ થાય ને રસને પૂરી ખાઈ શકો. જી કામ ભલે કેરી વૃક્ષમાંથી જ આવી છે, પણ જી કામ વૃક્ષ ન કરી શકે ઈ કામ કેરી કરી શકે. એમ જી કામ વેદ ન કરી શકે ઈ શ્રીમદ ભાગવત કરી શકે. બીજું ઉદાહરણ બતાવ્યું. યથા દુગ્ધે સ્થિતમ સર્પિન સ્વાદા યોપકલ્પતે પૃથક ભૂતમ હિ તદ્દ્રવ્યમ દેવાનામ રસવર્ધનમ. હે નારદજી, દૂધની અંદર જ ઘી છે. દૂધને મેળવીને દહીં કરો ને એને છાશ કરો ને એમાંથી માખણ કાઢીને ગરમ કરો, એમાંથી ઘી નીકળી જાય. એ ઘી નીકળ્યું દૂધમાંથી જ. કદાચ નાગેશ્વર મહાદેવના મંદિરે આવીને દીવો કરવો હોય તો ન થાય. જે કે ઈ કામ ઘી કરી શકે, એમ જે કામ વેદો ન કરી શકે ઈ શ્રીમદ ભાગવત કરી શકે. ત્રીજું ઉદાહરણ બતાવ્યું છે. ઈક્ષુનામ અપિમધ્યાંતમ શર્કરા વ્યાપ્ય તિષ્ઠતિ પૃથક ભૂતા ચ સામિષ્ટા તથા ભાગવતી કથા. કીધું કે ઈક્ષુનામ અપી મધ્યાંતમ. શેરડી હોય, શેરડીની અંદર જ સાકર છે અને ખાંડ છે, પણ શેરડીને એ ખેતરમાંથી કાપીને અમુક પ્રોસેસ કરવી પડે તો એમાંથી ખાંડ મળે. કથા 1.5 કલાક હાલે ને પછી એકાદ ઝોલું આવે ને ચાની તલબ આવે તો શેરડીનો સાઠો ચામાં નાખવા ન જવાય. એના માટે તો ખાંડ જ જોઈએ. જી કામ શેરડી ન કરી શકે ને ઈ કામ ખાંડ કરી શકે. હે નારદજી, જે વેદો, જે ગીતાજી, જે ઉપનિષદો ન કરી શકે ઈ કામ શ્રીમદ ભાગવત કરે. દિવ્ય 3 એ અને છેલ્લે સનતકુમારોએ પણ નારદજીને મહત્વ બતાવ્યું છે. હે નારદજી, ભાગ્યોદયે ન બહુ જન્મ સમર્જિતે ન સત્સંગ મંચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિદાય હિતદો દયતે વિવેક. આ શ્રીમદ ભાગવત તમને એમને પ્રાપ્ત નહીં થાય. આ અમે તમને મળ્યા ને એ તમારે માટે ભાગ્યોદયે ન બહુ જન્મ સમર્જિતે ન. આ કોઈ એક જન્મના ભાગ્યનું પુણ્ય નથી. કોઈ એક જન્મનું પુણ્યના લીધે આ તમને આ પ્રાપ્ત ન થાય. ભાગ્યોદયના બહુ જન્મ, અનેક જન્મના પુણ્યનો એ ઢગલો જ્યારે ગિરનારથી ઊંચો થાય ને ત્યારે શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થાય છે. એમને પ્રાપ્ત નથી થતી. આપણે મહત્વતા, આપણે ઇમ્પોર્ટન્સ જ નથી સમજતા. એના લીધે આપણે ક્યાંક ભાગવતજીથી દૂર છે. તદગૃહમ તીર્થ રૂપમ હિ વસતામ પાપ નાશનમ. હું તમને એક પ્રાર્થના કરું. હું મારી દરેક કથાની અંદર કંઈક ને કંઈક એવું શોધીને કહું કે તમે આ પ્રયોગ કરજો, એનાથી તમને ઈ પહેલા પ્રયોગ હું કરી લઉં. અમારા હિનાબેન બેઠા છે, મેં એક પ્રયોગ કર્યો તો એ પ્રયોગ મેં એને આપ્યો, એને સફળ થયો. કાલે જ મને એનો ફોન આવ્યો કે બહુ સારામાં સારું થઈ ગયું. પણ હજી એક પ્રયોગ તમને કહું છું. એ પ્રયોગ છે શ્રીમદ ભાગવત ગ્રંથને તમારા ઘરની અંદર પધરાવવું. એવું નથી કે શ્રીમદ ભાગવતને એટલે મોટા શ્રીમદ ભાગવતના 2 ભાગ હોય એને પધરાવો, એવું નહીં. નાનું સંક્ષિપ્ત ભાગવત પણ ભાગવત જીદ છે. એને પધરાવી તમારા પૂજાની રૂમની અંદર રાખો. ત્યાં તિલક ચોખાને રોજનો ઠાકોરજીને પ્રસાદ ધરવાનો છે. શ્રીમદ ભાગવત પ્રમાણ આપે. જે ઘરની અંદર નિત્ય શ્રીમદ ભાગવતની પૂજા થાય છે, તદગૃહમ તીર્થ રૂપમ હિ. એ ઘર ઘર નથી રહેતું, તીર્થ સમાન થઈ જાય છે. તમારું ઘરને તીર્થ બનાવવું હોય તો રોજ શ્રીમદ ભાગવતની પૂજા થવી જ જોઈએ. સદા સેવ્યા, સદા સેવા માટે યોગ્ય આ કથા છે. એટલું બધી મહત્વ કીધું. નારદજીને એમ થયું કે આ હા હા, જો આવડું મહત્વ હોય તો મારે પણ કથા કરવી છે. ક્યાં કરું? કહ્યું ગંગા દ્વાર સમીપે તું તટમ આનંદ નામકમ. હે નારદજી, ચિંતા કરો માં. ગંગા દ્વાર એટલે કે હરિદ્વાર. હરિદ્વારના 3 નામ છે. હરિદ્વારથી બદ્રી વિશાલનો રસ્તો જાય એટલા માટે હરિદ્વાર. હરિદ્વારથી કેદારનાથનો રસ્તો જાય એટલા માટે હરદ્વાર. અને હરિદ્વારથી ગંગાજી આવે એટલા માટે ગંગાદ્વાર. કામ કરો, ગંગા દ્વાર સમીપે તું તટમ આનંદ નામકમ. એ ગંગાદ્વાર પાસે, હરિદ્વાર પાસે એક આનંદ નામનો તટ છે. એ આનંદ નામના તટની અંદર તમે શ્રીમદ ભાગવતનું પારાયણ કરાવો. આ વખતે વક્તા પણ અમે સનતકુમારો તૈયાર થઈ ગયા. આગળ 24 અવતારની કથામાં છે સનતકુમારો એ ભગવાનનો અવતાર છે.
સનત કુમારોએ કીધું કે એક કામ કરીએ, અમે તો કથાના પ્રેમી છે, અમે 4 ભાઈઓ છે, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ 4 ભાઈઓ કથાના એટલા પ્રેમી, કોઈ કથા સંભળાવવા વાળો મળે તો અમે પહેલી લાઈનમાં બેસીને કથા સાંભળવા બેસી જઈએ. કદાચ કોઈ કથા સંભળાવવા વાળો ન મળે તો એક ભાઈ કથા કરે ને 3 ભાઈ કથા સાંભળે. આવી રીતના અમે કથા કરીએ છીએ. આ તો અમારા માટે ભાગ્યની વાત કે તમે સામેથી અમારી પાસે આવ્યા છો. હાલો આપણે ગંગાના કિનારે જઈએ, ત્યાં શ્રીમદ ભાગવતનું પારાયણ કરીએ. ચોક્કસ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય જાગૃત થઈ જશે. અને એ ગંગા દ્વારે જવા માટે બધા રવાના થયા. આપણે જેમ કથાની કંકોત્રીઓ એ વેચી, એમ અહીંયા સનત કુમારોએ અને નારદજીએ આખા વિશ્વની અંદર એ પ્રસિદ્ધ કરી દીધું. બધાને સમાચાર મોકલાવડાવી દીધા કે આવી રીતના ગંગા દ્વારે આનંદ નામના તટ ઉપર શ્રીમદ ભાગવતનું પારાયણ છે, બધાએ આવવાનું છે. અને આમાં લખેલું છે કોણ કોણ આવ્યો. ભૃગુર વશિષ્ઠ ચવનશ્ચ ગૌતમો મેધાતિથિલ દેવલ દેવરાતો રામસ્તથા ગાધિસુતશ્ચ સાકલો મુકુંદ પુત્રા ત્રિજપિત્પલાદાહ. ભૃગુ, વશિષ્ઠ, ચવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરાતો, ગાદીનો પુત્ર શાકલો, મુકુંદ પુત્ર પિપ્પલાદ. આ બધા ઋષિમુનિઓ, ગાંધર્વો બધા એવા છે શ્રીમદ ભાગવતનું પારાયણ સાંભળવા. વાજતે ગાજતે એ શ્રીમદ ભાગવતનું પારાયણ ચાલુ થઈ ગયું છે. અને લખેલું છે જય શબ્દ, નમઃ શબ્દ, સંગ શબ્દ તથૈવચ. ત્યારથી આ તાલી પાડવાની વ્યવસ્થા થઈ. વક્તા કઈક સારું બોલે એટલે બધા તાલીઓ પાડે. એ શ્રીમદ ભાગવતમાંથી આવ્યું છે. પેલા બધા બોલતા જય હો, જય શબ્દ, નમઃ શબ્દ, હરિઓમ. કઈક સારું લાગે તો હરે હરે. અમારે સૂર્યનગરમાં એક છે જસુબેન, મારી કથાઓ અહીંયા આ વખતે તો એને ખબર નથી લાગતી, બાકી તો આવી જાય. બહાર ગયા છે ને, હા. ઈ કઈક સારું હોય ને એટલે હરી હરી એમ કરે, એટલે ભગવાનનું નામ પણ લેવાઈ જાય. પેલા આપણી સંસ્કૃતિ તો તમે જો, ભગવાનના નામનું કેવડું મહત્વ હતું. એ તો હમણાં 9 વર્ષ ગયું એટલે આપણે બહુ હવે અંગ્રેજી મીડિયમમાં ભણવા માંડ્યા એટલે હેપી ન્યુ યર કહીએ. બાકી ગામની અંદર પેલા એવું હતું, નવા વર્ષના રામ 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 રામ, તો સામે ઓલો બોલે રામ 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 રામ. 4 વાર રામ નું નામ બોલ્યો, સામે 4 વાર રામનું નામ બોલ્યો, 8 વાર રામનું નામ લેવાનું. હવે આપણે હેપી ન્યુ યર કરીએ. બાકી ભગવાનના નામ કા જય શ્રી કૃષ્ણ કરો. ટૂંકમાં જય શબ્દ, નમઃ શબ્દ બધાએ જય ઘોષ કર્યો, ભાગવત ભગવાનનો જયકાર કર્યો. અને આ બાજુ જ્યાં મંગલાચરણની શરૂઆત થઈ, જ્યાં ગંગાના કિનારે મંગલાચરણની શરૂઆત થઈ, અસર થઈ યમુનાના કિનારે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય એ યમુનાજીના કિનારે વૃદ્ધ અવસ્થામાં પડેલા હતા. પણ અહીંયા જ્યાં મંગલાચરણ થયું તો ત્યાં અસર થઈ ગઈ. આપણને એમ થાય કે અહીં ગંગા કિનારે કથા કરે ને ત્યાં છેટ અસર થાય. તમે અહીંથી ફોન કરો તો આકોલવાડી કરો તો આકોલવાડી ફોન લાગે, ને અમેરિકા કરો તો અમેરિકા ફોન લાગે. તો એક અત્યારે માણસે બનાવેલા ફોનથી જો અમેરિકા અસર થતી હોય તો આ તો દ્વારિકા વાળાએ બનાવ્યું છે. અસર ન થાય જ. સીધી યમુનાજીના કિનારે અસર થઈ અને યમુનાજીના કિનારેથી એ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય કરતા લઈને કૂદતા આવ્યા. ભગવત નામનું સ્મરણ કરતા આવ્યા. આગળ જતા ભાગવતનું મહત્વ બતાવતા કહે છે શ્લોકાર્ધ શ્લોકપાદમ વા પઠેદ ભાગવતમ ચ યહ. એક શ્લોક, અડધો શ્લોક, એક શબ્દ, અરે છોડો, એક અક્ષર બોલો તોય ભવસાગર તડી જાઓ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આ ન બોલી શકો તો ખાલી સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે બોલો. ઈ ન બોલી શકો તો ખાલી સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. ઈ ન બોલો તો ખાલી શ્રી 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 બોલો તોય ભાગવતજીનું પુણ્યની પ્રાપ્તિ થાય. એવડું મહત્વનો ગ્રંથ શ્રીમદ ભાગવત. કેમ એટલું બધી મહત્વ?
તો કીધું કે સ્વકીયમ યદ ભવેત તેજ તચ્ચ ભાગવતે દધાત તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતારણવમ. અંત સમયે પ્રભાસ ક્ષેત્રની અંદર જ્યારે ભગવાન એ સ્વધામ ગમનની લીલા કરી રહ્યા હતા, એની સાથે ઉદ્ધવજી હતા. ઉદ્ધવજીએ કીધું કે હે મહારાજ, તમે તો હવે સ્વધામ ગમનની લીલા કરો, પણ તમે જેવા અહીંથી નીકળશો એટલે કળિયુગ આવી જશે. દ્વાપર હવે પૂર્ણ થયો મહારાજ, હવે કળિયુગનો પ્રભાવ આવશે. કળિયુગની અંદર કોઈને દ્વારિકાધીશને મળવું હશે તો ક્યાં મળશે? ત્યારે દ્વારિકાધીશે એ નારાયણે એ કૃષ્ણ કનૈયાએ મને ને તમને વચન આપ્યું છે, સ્વકીયમ યદ ભવેત તેજ. હે ઉદ્ધવ, ચિંતા ન કર, મારી અંદરથી ઉદ્ભવેલું જેટલું તેજ છે તચ્ચ ભાગવતે દધાત, એ બધું હું ભાગવતજીની અંદર સમાવિષ્ટ કરી દઉં છું. તિરોધાય પ્રવિષ્ટોય ભાગવતારણવમ. જે કોઈ કળિયુગના માણસોને એ દ્વારકાધીશને મળવું હશે એને ભાગવતજીનો શરણું લેવું જ પડશે. આપણે ભાગ્યશાળી છે કે આપણને હરિ અને હરનું બેયનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. દ્વારિકાધીશ અને નાગેશ્વર બંનેનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. એવડું દિવ્ય મહત્વ કીધું. આગળ જાતા આ શ્રીમદ ભાગવતથી શું શું થાય તો કીધું કે યે માનવા પાપ કૃતસ્તુ સર્વદા સદા દુરાચાર રરતા વિમાર્ગગાહ ક્રોધાગ્નિ દગ્ધા કુટિલાશ્ચકામિનઃ સપ્તાહ યજ્ઞે નકલો પુનંતિતે. કહ્યું કે કોઈને એવું થાય કે ભાઈ હું એટલા બધી પાપ કરું છું, મારે તો જીવન જ એવું છે કે મારાથી પાપ થઈ જ જાય, મારે થોડુંક કનૈયાની પાસે જવાય. પણ અહીંયા વચન દીધું યે માનવા પાપ કૃતસ્તુ સર્વદા. જે નિત્ય પાપ કરી રહેલો હોય, દુરાચારની અંદર તત્પર હોય, અવળા માર્ગે ચાલનારો હોય, ક્રોધીલો હોય, કુટિલ હોય, કામી હોય, એ બધાય આ કળિયુગની અંદર સપ્તાહ શ્રવણના 7 દિવસથી પવિત્ર બની જાય છે. સપ્તાહ યજ્ઞે નકલો પુનંતિતે. નારદજી અહીંયા પ્રશ્ન કરે છે સનત કુમારોને, એ સનત કુમારો એક મિનિટ, તમે એટલું બધી મહત્વ કયો છો શ્રીમદ ભાગવતનું, તો શ્રીમદ ભાગવતથી કોઈને ફાયદો થયો? આપણી જેમ આપણી ભાષામાં જ લખેલું છે શ્રીમદ ભાગવત. આપણે શેર બજારમાં સંકળાયેલા હોય ને કોક આપણો મિત્ર આવીને કહે કે ભાઈ આ શેર લીધા જેવો છે, હો લઈ લેજો. આપણે શું કહીએ? તે લીધો, તને કેટલો ફાયદો થયો? તો અમે લઈએ. એમ અહીંયા નારદજીએ કીધું કે એટલું બધી તમે મહત્વ કયો જ છો શ્રીમદ ભાગવતનું, તો શ્રીમદ ભાગવત પહેલા વહેલા કોણે કર્યું અને એનાથી એને શો ફાયદો થયો? સનત કુમારો કે હા ઉભા રહ્યો છે. એક તુંગભદ્રા તટે પૂર્વમ અભુત્પત્તન મુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરાહ. તુંગભદ્રા નદીના કિનારે એક ઉત્તમ નામનું નગર હતું અને સત્ય સત્કર્મ, જ્યાં બધા સત્ય બોલવા વાળા, સત્કર્મમાં તત્પર રહેવા વાળા માણસો હતા. અને એમાં એક બ્રાહ્મણ હતો, આત્મદેવ પુરે તસ્મિન સર્વ વેદ વિશારદ શ્રૌત સ્માર્તેષુ નિષ્ણાંતો દ્વિતીય ઇવ ભાસ્કર. આ નગરની અંદર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એટલો વિદ્વાન, દ્વિતીય ઇવ ભાસ્કર. પોતાની તપશ્ચર્યાથી એને પોતાના તેજને એટલું બધી વધારી લીધું હતું, જાણે એમ લાગે કે બીજો સૂર્ય છે. દ્વિતીય એવ ભાસ્કર. આવો એ તપસ્વી તપશ્ચર્યા વાળો બ્રાહ્મણ હતો, પણ એક વાતથી દુખી હતો. એની પત્ની હતી કોણ? ભિક્ષુકો વિત્તવા લોકે તત્પ્રિયા ધુંધુલી સ્મૃતાહા. એની એક પત્ની હતી ધુંધુલી. એનો દિવ્ય પરિચય એકો. ધુંધુલી કેવી હતી? લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા સુરાચ ગૃહ કૃત્યેસુ કૃપાણા કલહ પ્રિયા. લોક વાર્તા રતા ક્રૂરા, ફાકા ફોજદારી, આજુબાજુના માણસોની કાપવી, આવી જ વસ્તુ ધુંધુલીની અંદર હતી. સુરાચ ગૃહ કૃત્યેસુ, ઘરકામ જરાય કરતી નહીં, અને વાતે વાતમાં આત્મદેવ નામના બ્રાહ્મણ સાથે ઝઘડો કરતી. આત્મદેવ એવો તપસ્વી, એવો વિદ્વાન, પણ જો પત્નીની અંદર થોડોક એ દુખી થયો. પત્નીના તો આમ તો લક્ષણ છે, પતિવ્રતા પત્નીના લક્ષણો છે. કાર્યેષુ મંત્રી, કરણેષુ દાસી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા, મનોનુકૂલા, ક્ષમયા ધૈત્રી, ષાડગણ્ય એતત સ્ત્રી પતિવ્રતાણામ. 6 ગુણ વાળી હોય ને એને
પતિવ્રતા સ્ત્રી કહેવાય. પેલો ગુણ કાર્યસુ મંત્રી, કાર્ય કરવામાં મંત્રી જેવી હોવી જોઈએ. ઘરની અંદર એક પણ એ પંખો કે લાઈટ એમને બળવા ન જોઈએ. જેવું આમ કદાચ પતિ ભૂલીને નીકળી જાય ને તો વાહેલક દોડીને ચાપ બંધ કરી આવે. કાર્યસુ મંત્રી, કરણેસુ દાસી. ગમે એટલી ભણેલી ગણેલી હોય, ગમે એટલી નોકરી કરવા વાળી હોય, પણ કરણેસુ દાસી, એ સાંભળવાની અંદર દાસિત્વ હોવું જોઈએ. પતિ આવીને એમ થાયકો પાયકો કહે કે ભાઈ પાણીનું ગ્લાસ તો ભર દે, જો ઓલ્યું રસોડું ને વાર્યો ગોરો, જાઓ તમે હાલીને ભરી આવો. આ નહીં. કરણેસુ દાસી, સાંભળવામાં દાસિત્વ હોવું જોઈએ. ભોજ્યેસુ માતા, ભલે પત્ની હોય પણ જ્યારે એના પતિને જમાડતી હોય ત્યારે જેમ માં એના દીકરાને જમાડે ને એવું જમાડવી જોઈએ કે મારા પતિ ભૂખા ન રહે. ભોજ્યેસુ માતા શયનેસુ રંભા, શયનમાં અપ્સરા જેવું સુખ આપે. મનોનુકૂલા, મનને અનુકૂળ. ઈ બાર હોય ને એમ થાય કે ભાઈ આજ રાતના હવે શિયાળો જવાની તૈયારીઓમાં છે તો ઓરાને રોટલા ખાઈએ. હજી મનમાં વિચાર હોય ઘરે પહોંચે તો ઓરાને રોટલા જ બનેલા હોવા જોઈએ. આને કહેવાય મનોનુકૂલા. ક્ષમયા ધૈત્રી, વાતે વાતમાં ક્ષમા કરે, સામે જીભા જોડી ન કરે. કદાચ ખોટી વાતમાં ખીજાઈ ગયા હોય ને તોય પતિ મારા પરમેશ્વર છે એમ કરીને ક્ષમા આપી દે. ક્ષમયા ધૈત્રી ષાડગણ્ય એતત સ્ત્રી પતિવ્રતાણામ. આ 6 લક્ષણો છે પતિવ્રતા સ્ત્રીના, પણ ધૂંધુલીમાં એક પણ જાતનું લક્ષણ નહોતું. એવી ધૂંધુલી. એકદા બીજું એક ધૂંધુલીથી તો માણસ પત્નીથી તો વાંધો ન આવે, કેમ કે હવે તો એને સ્વીકારી લે કે આખી જિંદગી હવે પનારો છે, હું ખોટું ઓલું કરવું એમ. પણ બીજી વાતથી દુઃખી હતો. માણસના જીવનની અંદર પુત્રેશના કોઈ દિવસ જાય નહીં. ગમે એટલી માણસની ઉંમર મોટી થાય ને તો એને એમ તો થાય જ કે મારી ઘેરે દીકરો હોય, દીકરો હોય, દીકરો હોય. અહીંયા આત્મદેવ નામના બ્રાહ્મણને ચિંતા હતી કે મારી પાસે એટલું વેદનું જ્ઞાન છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, શ્રૌત સ્માર્તેસુ નિષ્ણાંતો, બધા કાર્યની અંદર હું નિષ્ણાંત છું, તો મારો વારસો જાળવનાર કોક તો હોવું જોઈએ. પણ નહીં, કોઈ વસ્તુ નહીં, સંતાન નહોતું. અને સંતાનથી દુઃખી થયેલો આત્મદેવ બ્રાહ્મણ એકદા સદ્વિજો દુઃખાદ ગૃહમ ત્યક્ત્વા વનમ ગતઃ. એક દિવસ ઘરમાંથી કંટાળી, એક તો ધૂંધુલી એવી, સંતાન નતું થતું, ગૃહમ ત્યક્ત્વા વનમ ગતઃ, ઘરને છોડીને વનમાં વયો ગયો કે આજ તો મરી જ જવું છે. મધ્યાહે તૃષિતો જાતસ્તલાંગ સમુપેયવાન. એક દિવસ એ બરોબર બપોરનો સમય થયો એટલે તરસ્યો થયો. એક કૂવા પાસે જઈને પાણી ભરવા માટે, પાણી પીવા માટે ઊભો રહ્યો. એવામાં જોયું તો એક સંત ત્યાંથી નીકળતા હતા અને સંતને જોગ્યો ડૂબતે કો તિનખા ભલા. કોઈ માણસ બહુ એકદમ ખરાબ પરિસ્થિતિમાં હોય ને, પછી તમે એને કહો ને કે ભાઈ તારી પરિસ્થિતિ સુધરી જાય, એક કામ કરજે, અહીંયા સરદાર બાગ પાસે નાગેશ્વર મહાદેવ બહુ સિદ્ધ છે, ત્યાં જઈને તું એકવાર પ્રાર્થના કરીએ ને તો તારું કામ ફળીફૂટ થઈ જાય. કા મઢડા જઈ આવ, કા માનતા લઈ લે, એ માનતાથી તારું કામ પૂરું થઈ જાય. જે માણસ દુઃખી હોય, પરિસ્થિતિ ખરાબ હોય ને, એ તાત્કાલિક બીજે દિવસે ઉપડી જાય. પણ કોઈક સુખી માણાને કહેજો કે ભાઈ અહીંયા દર્શન કર્યા જેવા છે, હા ઠીક છે, પુગાય તેથી જાઓ, ત્યાં પુગાય તેથી આવી જાય. પણ હા કે મુશ્કેલીમાં હોય તો તત્કાલ નીકળી જાય. આને જેવા સંત દેખાણા એટલે પગમાં પડી ગયો. મહારાજ, અરે બ્રાહ્મણ થઈને મારા પગમાં કેમ પડે છે? કહ્યું બહુ દુઃખી છું મહારાજ, હું અહીંયા આત્મહત્યા કરવા માટે આવ્યો છું. અહીંયા પાણી પીને અહીંયા જ મારો દેહ ત્યજી દેવો છે. અરે એવી કઈ પરિસ્થિતિ છે જેના કારણે તારે દેહ ત્યજવાનો વારો આવ્યો? આત્મદેવ નામનો બ્રાહ્મણ કહે છે કે મારે ત્યાં પુત્ર નથી. અરે પુત્ર નથી એમ નહીં, મદત્તમ નૈવ ગૃહણંતી પ્રીત્યા દેવા દ્વિજાતોય પ્રજા દુઃખેન શૂન્યોહમ પ્રાણસ્ત્યક્તુમિહાગત. હે મહારાજ, કોઈ દેવતાઓ મારું નૈવેદ્ય સ્વીકારતા નથી. કેમ? તો કે વાંજિયાનું અન્ન કોણ સ્વીકારે? દેવતાઓ મારું નૈવેદ્ય નથી સ્વીકારતા. દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્ગૃહમ ચ પ્રજામિનામ. સંત સમજાવે છે કે એટલી બધી પુત્રેશના ન રાખ. દીકરા થાય તો વાંધો નહીં, પણ દીકરા ક્યારેક દીપડાઈ થઈ જાય, ઘરમાંથી કાઢી મૂકે, એના કરતા નથી એ સારું છે. હોય ને ઘરમાંથી કાઢી મૂકે એ દુઃખ ભોગવવું, એના કરતા નથી એ દુઃખ ભોગવી લેવામાં શું વાંધો છે?
આણે સામે જીભા જોડી કરી, દલીલ કરી, કીધું કે નહીં મહારાજ, દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્રહમ ચમ પ્રજામિનામ દિગ્ધનમ ચાનપત્યસ્ય દિક્કુલમ સંતતિ વિના. ધિક્કાર છે એવા ઘરને કે જે ઘરની અંદર સંતતિ ન હોય. ધિક્કાર છે એવા ઘરને કે જે પ્રજા વિનાનું હોય. અહીંયા સામે દલીલ કરે છે. ઈ છોડો હે સાધુજી, અહીંયા આત્મદેવ પોતાનો ઉબરો કાઢે છે. ખાલી સંતાન નથી થતું ઈ પ્રોબ્લેમ નથી, પણ બીજો કયો પ્રોબ્લેમ છે? યદ ફલમ મદગૃહાયાતમ તચ્ચ શીઘ્રમ વિનશ્યતિ. હું કોકની ત્યાંથી તુલસીનો છોડવો લઈને મારી ઘેર વાવું ને તો ઈએ બરી જાય છે, ઈએ થતો નથી. નિર્ભાગ્ય સ્યાનપત્યસ્ય કિમિતો જીવિતે નમે. આવો હું નિર્ભાગ્ય છું, આમાં મારે કેમ જીવવું? સાધુ સમજાવે છે કે કામ કર, મુંચ જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. એ કર્મની ગતિ ઉપર છોડી દે. આ તારું તુચ્છ, આમ એટલો વિદ્વાન માણસ છો અને પુત્રેશનામાં પડી ગયો. વિવેકંતુ સમાસાધ્યમ ત્યજ સંસાર વાસનામ. સંસારની વાસનાઓને છોડી દે હે આત્મદેવ, ભગવાનનું ભજન કર. શૃણુ વિપ્ર. અહીંયા આત્મદેવ ને આમે જીભાજોડી જ કરે છે. સાધુ એટલું સમજાવે છતાંય સમજતા નથી. સામે જીભાજોડી કરીને કીધું કે તમે તો સાધુ પુરુષ છો, તમે મારી એ હાથની રેખા, તમે મારી કપાળની રેખા જોઈને કહી દો મારા ભાગ્યની અંદર ક્યારે સંતાનની પ્રાપ્તિ થશે. બાકી તમારી તપશ્ચર્યા ઉપર ધૂળ પડી. જો તમે એટલું ન કહી શકો તો જ્યાં સાધુની તપશ્ચર્યા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો એટલે સાધુએ પછી ધરારથી તો ધરારથી કીધું કે લાવ જોઈ દઉં. અને જ્યાં આમ કપાળ ઊંચું કર્યું, સાધુ પુરુષ બોલી ઉઠા, હે આત્મદેવ, શૃણુ વિપ્ર મયા તેજ્યમ પ્રારબ્ધમ તુ વિલોકિતમ સપ્ત ધનમાં વધી તવ પુત્રો નૈવચ નૈવચ. તું ઉપાધિ કર્મા હે આત્મદેવ, મેં એક જન્મ નહીં તારા 7 જન્મ જોઈ લીધા. આ જન્મ એક નહીં 7 જન્મ સુધી તારા ભાગ્યની અંદર પુત્રો નૈવચ નૈવચ. પુત્રની પ્રાપ્તિ જ નથી, પુત્રનું સુખ જ નથી. તું પુત્રેશનાની અંદર ન પડ, ભગવાનનું ભજન કર. જ્યાં ખબર પડી કે ઓહો, પુત્ર વિનાનું કેમ જીવવું, અહીંયા માગે છે કે તમે તો વિવેકે ન ભવેત કિમ મેં પુત્રમ દેહી બલાદપી. તમે તમારી તપશ્ચર્યાથી જો મારા 7 જન્મો જોઈ લીધા હોય તો હે મહારાજ, તમે કોઈક સામર્થ્ય વાળા સદગુરુ છો, મને પુત્રમ દેહી બલાદપી, મને ધરારથી પુત્ર આપો. માગતા નથી આવડતું, બાકી સાધુ પાસે માંગ્યું હોય તો મુક્તિ મળી જાય. આને પુત્ર માગી લીધો. લ્યો, અમારા રાજુમામાં બહુ સરસ વાત કરે. એક છોકરો ને એની મમ્મી 2 કરિયાણાની દુકાને ગયા. કરિયાણાની દુકાને જઈને એ છોકરો એટલો બધી આમ વ્યવસ્થિત ડાયો ડમરો લાગતો હતો, એટલે ઓલા કરિયાણા વાળાને એની ઉપર પ્રેમ જાગ્યો. પ્રેમ જાગ્યો એટલે કીધું કે ભાઈ તારે શું ખાવી, ચોકલેટ ખાવી? તો કે નહીં, મારે કાંઈ નથી ખાવું. ના પાડી એટલે ઓલાને વધારે પ્રેમ જાગ્યો કે કેવો સંતોષી છોકરો છે, આને તો મારે દેવું જ જોઈએ ખરેખર. કીધું નહીં, તું લઈ લે ને લઈ લે. આમ બહેણી નું ઢાંકણું ખોલીને આપી દીધું, તારે જેટલી જોતી હોય ને એટલી ચોકલેટ લઈ લે તું. બોલો કે નહીં એટલે નહીં, હું ન લઉં. જેમાં ના પાડે એમ ઓલાને પ્રેમ જાગે. એની છેલ્લે મમ્મીએ કીધું કે વાંધો નહીં, લઈ લે, એટલા પ્રેમથી કહે છે તો આપણે ના ન પડાય. કીધું નહીં, મારે નથી જોતી. અને આ ના પાડે, ઓલાને પ્રેમ વધે. એની મમ્મી કે કામ કરો ને, તમારી હાથે જ આપી દો નહીં, કાંઈ વાંધો નહીં, તમારો એટલો ભાવ છે ને. ઓલા આમ મુઠ્ઠો ભરીને એને આપી દીધું. એ આપી, એ ચોકલેટ હાથમાં લઈ અને છોકરો ને એની માં 2 ઘરે આવ્યા. માઈ આવીને એને ઘગલાવ્યો. લા, એટલું બધી સામેવાળાનું અપમાન ન કરાય. કોક કહેતા હોય તો લઈ લેવાય. ન્યા અહીંયા ઘરે ધમ પછાડા કરે અને ન્યા કોક તને દેતું તું તો નતો લેતો. ત્યારે છોકરાએ બહુ સરસ વાત કરી કે હે માં, કદાચ મને કીધું હોત ને, હું લેત ને તો મારી મુઠ્ઠી કેવડી. મેં ના પાડી એટલે એણે એની મુઠ્ઠી ભરીને દીધી, એમાં મારે ચોકલેટ વધારે આવી. હું ને તમે આપણી મુઠ્ઠી લઈને નાગેશ્વર પાસે માગવા જઈએ, નાગેશ્વરને એના મુઠ્ઠાથી દેવા દો, આપણને કાંઈ ઘટે નહીં એવું આપશે. આપણે ક્યાંક ઉતાવળ કરી જઈએ છીએ, આપણને માગતા નથી આવડતું. આણે માગી લીધું કે મને તમે ધરાર ને ધરાર પુત્ર આપો, પુત્રમ દેહી બલાદપી. અને હે સાધુ મહારાજ,
જો તમે મને પુત્ર નહીં આપો ને તો તમારી નજરની સામે જ હું મારો પ્રાણસ્ત્યક્તુમ, હું મારો પ્રાણ ત્યાગી દઈશ અને બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગશે. તમારી નજર સામે એક બ્રાહ્મણ મર્યો અને એ બ્રાહ્મણ મર્યો એટલે બ્રહ્મ હત્યાનું પાપ સીધું તમારી માથે. આ તો એ સાધુ મહારાજની આંગળી નકુચામ નાખી દીધી. આગે મારે બ્રહ્મ હત્યા લેવાય પણ નહીં. કીધું કાંઈ વાંધો નહીં, મારી તપશ્ચર્યાથી તને હું એક ફળ આપું છું. આ ફળ તારી પત્ની ધુંધુલીને જઈને ખવડાવી દેજે, પણ ખાલી ખવડાવી દેજે એમ નહીં, ડોક્ટર ઓપરેશન કરી દે પછી પરેજી આપણે રાખવી પડે. તારી પત્નીને ફળ ખવડાવજે અને પછી 1 વર્ષ સુધી શું કરવાનું? સત્યમ શૌચમ દયા દાનમ એક ભક્તમ તુ ભોજનમ વર્ષા વધી સ્ત્રીયા કાર્ય તેન પુત્રોતિ નિર્મલ. 1 વર્ષ સુધી આ કરવાનું, સત્ય બોલવાનું, શૌચ એટલે કે પવિત્રતા પાડવાની, દયા રાખવાની, દાન કરવાનું, એક ભક્તમ એટલે એક જ ટાઈમ જમવાનું, એક ટાઈમ ફરાળ કરવાનું. 1 વર્ષ સુધી વર્ષા વધી સ્ત્રીયા કાર્યો એ તારી પત્ની તારી સ્ત્રીને કરવું પડશે. તેન પુત્રોતિ નિર્મલ, તો એને નિર્મળ પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ રાજી રાજી થઈ ગયો કે આહા, હવે મારે ત્યાં એ પુત્ર આવશે. આ ધૂંધુલિયામાંથી એક પણ નિયમ પાડવા વાળી નથી. ન સત્ય બોલી શકે, ન પવિત્રતા રાખી શકે, ન દયા રાખી શકે, દાન તો હું કરી શકે. જે માણસ બીજાની બહુ પંચાયતું કરતો હોય એના ખીચામાંથી રૂપિયો નીકળે નહીં. અને ઈ બધું તો હજી કરી લે, પણ એક ટાઈમ જમવું કેમ? એક ટાઈમ ભૂખ્યું રહેવાય? કોઈ વસ્તુ આ કરી શકે એમ નથી. આત્મદેવ એટલો ભોળો એ ફળ લઈને રાજી થાતો આવ્યો કે હવે મારે ત્યાં પુત્ર આવશે, પુત્ર આવશે. પોતાની પત્ની ધુંધુલીને આવીને આખી વાતનું વિવરણ કરે છે કે મને એક સાધુ પુરુષ મળ્યા હતા, એની તપશ્ચર્યાથી આ ફળ આપ્યું છે, તું આવું કરજે તો તને નિર્મળ પુત્રની પ્રાપ્તિ થાય. અહીંયા જોજો ધુંધુલીએ કેવા તર્ક વિતર્ક કર્યા. એ તર્ક જે માણસને ન કરવું હોય ને એને 17 બાના મળી જાય. હાલમાં ન જવું હોય એટલે કે ક્યાં ટાટિયા કામ કરે. ટાટિયા કામ કરતા હોય તો કોઈ હાલવા ન જાય. એટલે જે માણસને ન જ કરવું હોય, હાલવા જવા વાળાની તો ગમે એમ પડી પછડાઈને જાય, પણ ન જવું હોય એટલે ગમે એ બાનું મળી જાય એમ. એટલે આને બાનું મળી ગયું. કેવા બાના કર્યા છે? કીધું કે ફલ ભક્ષેણ ગર્ભસ્યાદ ગર્ભેણો દરવૃદ્ધિતા સ્વલ્પ ભક્ષમ તતો શક્તિ ગુરી ગૃહ કાર્ય કથમ ભવેત. પેલું બાનું કે જો હું આ ફળ ખાઈ જાઉં એને લીધે ગર્ભ રે, ગર્ભ ધીમે ધીમે મોટો થાય એટલે મારા પેટનું વજન વધે. ગૃહ કાર્યમ કથમ ભવેત, ઘરના કામ કેમ થાય? આમ કરતી નથી ને હવે ગર્ભ રહ્યો એટલે આવો બાના કર્યા. બીજું બાનું દેવાદ ઘાટી વરજેત ગામે પલાયે ગર્ભિણી કથમ. માની લ્યો હાલો કે હું આ ગર્ભ ધારણ કરી લઉં અને દેવાદ ઘાટી આ નગરની અંદર, આ ગામની અંદર કદાચ ડાકુઓ આવે તો બીજા બધા તો ભાગી જાય, હું કેમ ભાગું? પલાયે ગર્ભિણી કથમ, કઈ રીતના ભાગવું? ત્રીજું બાનું તિર્યક ચે દાગતો ગર્ભસ્ત દામે મરણમ ભવેત. કદાચ એ ગર્ભ અંદર ને અંદર એ ઝેર વીટડાઈ જાય ને એ મરી જાય તો એને લીધે હું પણ મરી જાઉં. ચોથું બાનું મંદાયા મય સર્વસ્વમ નાનંદા સમ હરે તદા. કીધું આ બધાને તો પુગાય હાલો કે કદાચ હું મરું નહીં, કદાચ ડાકુઓ પણ ન આવે અને કદાચ હું ઘરકામ નહીં કરું, પણ ગર્ભવતી સ્ત્રી હોય ને એના મદદ માટે એક સ્ત્રીને રાખવી પડે. પહેલાના સમયની અંદર એ ભાભી ગર્ભવતી હોય ને એટલે એની નણંદને બોલાવે સેવા કરવા માટે. અહીંયા બાનું કર્યું કે મંદાયા મય સર્વસ્વમ નાનંદા સમ હરે તદા. નાનંદા એટલે કે નણંદ મારી અહીંયા સેવા કરવા માટે આવે ને મારી અહીંયાથી બધું ચોરી જાય તો નણંદનું નક્કી નહીં, એ અહીંયા પૂછા વિનાની ચોરી જાય. એટલે મારે આ નથી કરવું. સત્યમ શૌચાદિ નિયમો દુરારાધ્યમ સદૃશ્યતે. આવા બધા નિયમ મારાથી કેમ પડાય? અને પોતાની બેનપણીને વાત કરી. જે માણસ જેવો હોય ને એને એવા એના મિત્રો મળી જાય. તમે હારા હોય તો તમારા મિત્રો પણ હારા હોય, અને તમે પંચાતિયા હોય તો પછી એમાંય કંઈ કેવું ન પડે.
એટલે આની એક મિત્ર હતી, મિત્રને બધી વાત કરી કે આ રીતના મારા પતિ કોક સંત પાસેથી ફળ લઈ આવ્યા, પણ મારે ગર્ભવતી નહોતું થતું. કેમ? ભાગ્યમાં નહોતું, આત્મદેવના ભાગ્યમાં જ નહોતું. છતાંય ધરાડથી માગો ને એમાં બહુ કાંઈ વળે નહીં. એટલે તો આપણા ગુજરાતીમાં કહેવત છે, માનતાના છોકરા બહુ કોઈનું માનતા ન હોય. ધરાડથી માગેલું છે એટલે ધુંધુલીને આવા વિચાર આવવા માંડ્યા. અને જેવા વિચાર આવ્યા, પોતાની બેનપણીને વાત કરી. બેનપણી કીધું, કાંઈ ચિંતા કરમાં, તારો પતિ તો 6 મહિના, 9 મહિના, 8 મહિના, વર્ષ દિવસના અનુષ્ઠાનમાં વયો જાય. તું એ ફળ છે ને એ રાખી મૂક, એને કહી દે છે કે ફળ મેં ખાઈ લીધું, હું અત્યારે 1 મહિનાની ગર્ભવતી છું, મારી પાસે તો સંતાનો છે, પણ તું ખોટે એ કપડાં ભરાવીને ગર્ભવતી હોવાનો નાટક કરજે. 9 મહિના પછી મારે ત્યાં જે સંતાન થશે એ સંતાન હું તને આપી દઈશ, એના બદલામાં કંઈક દ્રવ્ય, કંઈક પૈસા તું મને આપી દેજે. આવી રીતના નક્કી કરી લીધું. તો કે તો આ ફળનું શું કરવું? તો બેનપણીના શબ્દો, એક કામ કર, ફળ ગાયને ખવડાવી દે, ખબર પડે ઓલા સંતની કેવી તપશ્ચર્યા છે. અને ઓલી જેમ કે એમાં ડાઈ ડમરી થઈને માની લઈ. અને ફલમ અર્પ્ય ધેન્વે ત્વમ પરીક્ષાર્થમ તું સાંપ્રતમ, એ ફળ હતું એ ધેનું એટલે ગાયને ખવડાવી દીધું. ને આ બાજુ આત્મદેવ નામના બ્રાહ્મણને કીધું કે એક કામ કરો, આપણે ત્યાં સારો પુત્ર થાય ને એ ભાવથી એનો સંકલ્પ લઈને તમે 1 વર્ષનું કે 10 મહિનાનું અનુષ્ઠાન કરી નાખો. આ ભોળો ભગતડો કે હા સાચી વાત છે, હું જંગલમાં જઈને તપ કરવા બેસી જાઉં, એટલે આપણે ત્યાં ભગવાનની દયાથી સારો દીકરો આવશે. એમ કરીને આત્મદેવને મોકલી દીધો. ખોટે ગર્ભવતી હોવાનો નાટક કર્યું. અને નાટક કરતે 9 મહિના વીતા. એમાં એની બેનપણીએ, એની મિત્રએ, એની સખીએ એક બાળકને જન્મ દીધો. બદલામાં પૈસા લઈ લીધા. અને જે જન્મ દીધેલો બાળક હતો એ પોતે રાખી લીધો. ધુંધુલીનો પુત્ર હતો એટલે એનું નામ પડ્યું ધુંધુકારી. અને આ બાજુ પ્રસૂતાની પીડાથી ગાયે પણ એક બાળકને જન્મ દીધો, જેનું આખું શરીર એ માણસ જેવું હતું. ગાયના ગર્ભમાંથી નીકળો એટલે કાન છે એ ગાય જેવા હતા. એનું નામ રાખવામાં આવ્યું ગોકર્ણ. તરુણો તનુયાવુભો ગોકર્ણો પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલહ. બેનપણીનો પુત્ર હતો એટલે ધુંધુકારી મહાખલ થયો. અને ગોકર્ણો પંડિતો જ્ઞાની સંતની પ્રસાદી હતી ને, અને એ ગાયના ગર્ભની અંદર રહેલી હતી. એટલા માટે ગોકર્ણો પંડિતો જ્ઞાની, એ ગોકર્ણ મહારાજ બહુ મોટા પંડિત થયા, જ્ઞાની થયા. અને ધુંધુકારી મહાખલહ, ધુંધુકારી એકદમ ખલ થયો. આ બાજુ એ દિવસે એ આડા રસ્તે ચડવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, સ્ત્રી સાથે સંગ કરવા લાગ્યો, કુસંગ કરવા લાગ્યો, આવું બધી કરવા લાગ્યો. એટલે આત્મદેવને એમ થયું કે સંતની પ્રસાદી આમાં આવી હોય. સંતે કીધું તું 100% સાચું હતું. મારી બધી સંપત્તિ આણે જુગારની અંદર પૂર્ણ કરી દીધી, હવે મારો જ દીકરો થઈને મને મારવા માટે દોડે. આત્મદેવ બહુ દુઃખી થયો. મેં ખોટું સંતનું વચન માન્યું નહીં. ખરેખર મારે સંતના વચન ઉપર હાલવાની જરૂર હતી. પુત્રેશનામાં બહુ પડાય નહીં, અને ધરાડ માગેલું હોય ને એમાં બહુ આપણે ખાટી ન જઈએ. આવી રીતના દુઃખી થઈને બેઠા હતા. એટલામાં સંતની પ્રસાદી સ્વરૂપે જે પુત્ર થયા ગોકર્ણ મહારાજ, એ પિતા પાસે આવી અને પોતાના પિતાને 2 શ્લોકની અંદર જ્ઞાન દે છે. જેને ગોકર્ણ ગીતા કીધી છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે એમ નહીં, ગોકર્ણ ગીતા પણ છે. ગોકર્ણ મહારાજ પોતાના પિતાને કહે છે, હે પિતાજી, અસાર ખલુ સંસાર દુઃખરૂપી વિમોહક સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહ વાજ્વલતે નિશમ. હે પિતાજી, ખાલી તમે એકલા દુઃખી નથી, અસાર ખલુ સંસારો, આખા સંસારની અંદર બધાય દુઃખી જ છે. કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધન બિન રહત ઉદાસ, થોડે સબ દુઃખી, સુખી રામ કે દાસ, રામ કે દાસ કભી ન ઉદાસ. કોણ દુઃખી છે? ન ચેન્દ્રસ્ય સુખમ કિંચત, ન સુખમ ચક્રવર્તી, ન સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનેરેકાંત જીવિન. કોઈ સુખી નથી. આપણને એમ થાય કે ઇન્દ્ર પાસે સ્વર્ગનું રાજ્ય છે, પણ ઇન્દ્ર પણ સુખી નથી. કેમ?
ઇન્દ્રના મનની અંદર સતત એવી બીક છે કે કોઈ આવીને ઇન્દ્રાસન મારું ચોરી લેશે તો. એટલા માટે જ આપણે પૂજામાંથી કે જપમાંથી ઊભા થઈએ એટલે એક ચમચી પાણીની આસનના નીચે રાખી અને એમાંથી અંગૂઠેથી તિલક કરવાનું હોય. યસ્મિન સ્થાને જપમ કૃત્વા સક્રો હરતે તદ જપમ તન્મૃદા લક્ષ્મ પૂર્વિત લલાટે તિલકાકૃતિ. આપણું એ કરેલું તપ હોય ઇન્દ્ર ચોરી ન જાય એટલા માટે ગોકર્ણ મહારાજ એના પિતાને કહે કે હે પિતાજી, જો તમે ઇન્દ્રને સુખી માનતા હોય ને તો ઇન્દ્ર સુખી નથી. સતત પેટમાં ફાળકો છે કે મારું ઇન્દ્રાસન ક્યાંક છીનવાઈ ન જાય. ન સુખમ ચક્રવર્તી ન. તમને એમ થતું હોય કે કોઈ રાજ્યનો સામ્રાજ્યનો ચક્રવર્તી રાજા સુખી હોય તો એ વાતમાં બહુ માલ નથી. કેમ તો કે રાજા પાસે વૈભવ ઐશ્વર્ય હશે પણ રાજાને રાતના નીંદર ન આવે. કેમ? કોઈ બીજા રાજા આવીને મારી ઉપર ચડાઈ કરી જશે તો, મારું રાજ્ય છીનવાઈ જશે તો. આવી બીક સતત રાજાના મનમાં હોય. નથી ઇન્દ્ર સુખી, નથી કોઈ રાજા સુખી, તો સુખી કોણ છે? સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનેર એકાંત જીવિનઃ. સુખી એ જ માણસ છે જેની પાસે કંઈ છે નહીં, વિરક્ત છે. તમારી પાસે 2 લાખનું બંડલ હોય તો બીક લાગે કે ઓહો છે તો ખરીને, ઘડીએ ઘડીએ હાથ ફેરવે. કઈ હોય જ નહીં તો એમને મોજથી હાલ્યા જાય. આપણે એટલા ઘરેણા પહેરીને હાલીએ એટલે આમ થોડુંક હતાઈને હાલવું પડે. હમણાં શિવરાત્રીનો મેળો ગયો, નાગા સાધુઓ ખુલ્લે આમ રખડતા હોય. કઈ હોય તો ચોરી જાય ને, તમે શું ચોરી લેશો મારી પાસેથી? અહીંયા કીધું કે કોઈ સુખી નથી. સુખી રામ કે દાસ, જે વિરક્ત છે એ સુખી છે, બીજું કોઈ સુખી નથી. અહીંયા ગોકર્ણ મહારાજ પોતાના પિતાને, આજે એક દીકરો પોતાના બાપને જ્ઞાન દે છે. કેવું જ્ઞાન દીધું? હે પિતાજી, ધર્મમ ભજસ્વ સતતમ યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષામ જહિકામ તૃષ્ણામ અન્યશ્ચ દોષ ગુણચિંતનુ માંસુ મુક્ત્વા સેવા કથાર સમહો નિતરામ પિબત્વમ. હે પિતાજી, ધર્મનું ભજન કરો, ત્યજલોક ધર્માન, લૌકિક ધર્મને છોડી દો. દીકરો પોતાના બાપને કહે છે સેવસ્વ સાધુ પુરુષામ, કોક સાધુ પુરુષની સેવા કરો. હે પિતાજી, અન્યશ્ચ દોષ ગુણ ચિંતન માંસુ મુક્તવા, બીજાના દોષ બીજાના ગુણનું ચિંતન કરવાનું મૂકી દો. અને ખરેખર બીજાના દુનિયાના સર્ટિફિકેટો લેવા જવાતા નથી સાહેબ. લેવા સર્ટિફિકેટ હોય તો દ્વારિકાધીશના લેવાય. દુનિયા તો કેવી છે કે તમે બહુ આમ ઊંચું જોવો તો કે અભિમાની થઈ ગયો, તમે આમ એની સામું આમું જોવો તો કે ટગર ટગર જોવે, તમે આમ નીચું નજર રાખીને બેહો તો કે એવા તે શું કામ કહી રહી છે કે નીચું નજર રાખે. આંખ બંધ કરી લ્યો તો એમ કે આ તો બહુ મોટો ભગતડો થઈ ગયો. આ બધાયથી કંટાળીને તમે આંખ ફોડી નાખો તો એમ કે એના કરેલા ભોગવે. આ દુનિયા છે, દુનિયાને તમે કોઈ રીતના નહીં પહોંચી શકો. દુનિયાના સર્ટિફિકેટ લેવા ન જવાય, દ્વારિકાધીશના સર્ટિફિકેટ લેવાય. સેવસ્વ સાધુ પુરુષામ, સાધુ પુરુષની સેવા કરો. હે પિતાજી, દિવ્ય ગોકર્ણ મહારાજે પોતાના પિતાને જ્ઞાન દીધું અને પિતાએ પોતાના દીકરાની ગોકર્ણ મહારાજની વાત સાંભળી અને બધું મૂકી અને નીકળી વનની અંદર તપ કરવા માટે નીકળ્યા. આ બાજુ ગોકર્ણ મહારાજ પણ તીર્થયાત્રા કરવા માટે, તીર્થાટન કરવા માટે, એ જાત્રાઓ કરવા માટે ગયા. હવે રિયુ કોણ? ધુંધુકારી ને ધુંધુલી બે જ રહ્યા. જેને આળસ કરી હતી, જેને બાના કર્યા હતા, સંતની પ્રસાદીનું અપમાન કર્યું, હવે એ ભોગવવાનો સમય આવ્યો છે. ગોકર્ણ મહારાજ અને આત્મદેવ બંને ઢાલ હતા ધુંધુલી માટે. કદાચ ધુંધુકારી કંઈક કરે તો બંને આડા ફરતા, પણ હવે આડા ફરવા વાળા બધા વયા ગયા. હવે રિયા ખાલી ધુંધુકારી ને ધુંધુલી. પૈસા ન મળે તો એ ધુંધુલીને મારવા લાગે. ઘરની અંદરથી જેટલા એકદા પિતરો તાળીય એક દિવસ પોતાની માને બહુ મારી અને વાસણ હતા એ બધા ચોરી ગયો. વાસણને વેચી અને પૈસા ભેગા કરી અને વેશ્યાઓનો સંગ કર્યો છે ધુંધુકારીએ. રોજ માટે વેશ્યાઓની માંગ વધતી જાય.
માગ પૂરી ન થાય એટલે પોતાની માં ધુંધુલીને આવીને મારવા લાગે. ધુંધુલીને આજે અફસોસ થાય, મેં મારા ભગત, મારા વિદ્વાન પતિની અપમાન કર્યું ને, એના લીધે મારે આ દિવસો જોવા પડે કે જે મારો દીકરો નથી છતાં એને મેં મોટો કરીને ઉછેર્યો, એ આજ મને મારવા માટે દોડે. મારો તો સગો દીકરો નથી, મારી બેનપણી પાસેથી મેં માગીને એને મોટો કર્યો, છતાંય આવું કૃત્ય મારી એને કરે. એક દિવસ ધુંધુલી કંટાળી પોતાની કરેલી કૃત્યો ઉપર, પોતાના કરેલા કર્મો ઉપર એ પસ્તાવો કરી અને એ કૂવામાં જઈને પડી ગઈ અને પરિણામે ધુંધુલી મૃત્યુ પામી. હવે રહ્યો ખાલી એક ધુંધુકારી. જેવો ધુંધુકારી રહ્યો એટલે હવે તો ક્યાંયથી પૈસા મળવાના બંધ થઈ ગયા અને વેશ્યાઓનો સંગ કર્યો. એક દિવસ એ રાજાને ત્યાં ચોરી કરી અને ચોરી કરેલો જેટલો માલ હતો એ હીરા, મોતી, ઝવેરાત બધું આવી અને પોતાની જે સંગ કરેલી 5 વેશ્યાઓ હતી એને બધોય માલ આપી દીધો. વેશ્યાઓ પૂછ્યું કે ધુંધુકારી આ ક્યાંથી લઈ આવ્યો? ત્યારે કહ્યું કે રાજાની આ ચોરી કરીને લઈ આવ્યો છું. વેશ્યાઓને ચિંતા થઈ કે કાલ સવારના તપાસ થાય અને જો ખબર પડે કે આ ધુંધુકારીએ ચોરી કરી, ધુંધુકારીને સૈનિકો પકડી જાય અને સૈનિકો કદાચ ધુંધુકારીને 2 ધોકા મારે ને તો ધુંધુકારી કહી દે કે બધોય સામાન મેં વેશ્યાઓને આપ્યો, પરિણામે આપણે પણ પકડાઈ જઈએ. એક કામ કરીએ, આપણે ધુંધુકારીને મારી નાખીએ. જે વેશ્યાઓને બધી માગ પૂરી કરતો ધુંધુકારી, એને મારવા માટે આજે તૈયાર થયા છે. ધુંધુકારી એક દિવસ સૂતો હતો અને 5 વેશ્યાઓએ આવીને એનું મુખ આખું એ દાબી દીધું, પણ પાપી જીવ ઘડીકમાં નીકળે નહીં. એટલું ગળું દબાવ્યું છતાંય એ ધુંધુકારીનો જીવ જાતો નથી. પછી એક વેશ્યા એ બારોબારથી રહેલા તપતા અંગાર સમૂહાંશ એ દેતવા પડેલા હતા, એ દેતવાને લઈ તપ્ત અંગાર સમૂહાંશ તન મુખે વિચિત શબ્દુ, ધુંધુકારીનું મુખ ખોલીને એની અંદર પધરાવી દીધા અને એ કેટલાય અંગારો, ધગધગતા અંગારો મુખમાં પધરાવતાની સાથે જ પીડા સાથે ધુંધુકારીનો જીવ છૂટ્યો. જેવો જીવ છૂટ્યો એટલે ધુંધુકારી મોટો પ્રેત બન્યો. પોતાના કરેલા કર્મોને લીધે પ્રેત બન્યો. આ બાજુ ગોકર્ણ મહારાજ તીર્થાટન કરે, એ એક તીર્થમાં જઈ પોતાના પિતા, પોતાની માં અને પોતાના ભાઈ આ ત્રણેયના નામનું શ્રાદ્ધ કરે, ત્રણેયના નામના પિંડદાન કરે. ગયાજીમાં જઈને પણ એને શ્રાદ્ધ અને પિંડદાન કર્યા અને જેવા શ્રાદ્ધ ને પિંડદાન કર્યા, એક દિવસ એ તીર્થયાત્રા કરતા કરતા પોતાના નગર તરફ પધાર્યા. ગોકર્ણ મહારાજ સાયમ સંધ્યા કરતા હતા અને સાયમ સંધ્યા કરતે કરતે એને આમ દિવાલમાં જોયું તો એક પડછાયો હતો. વાત્ય રૂપ ધરો નિત્યમ ધાવાન દશ દિશવંતરમ, એક વાયુ રૂપ ધારણ કરીને આ ધુંધુકારી પ્રેત બન્યો અને ગોકર્ણ મહારાજ જ્યાં જોતા હતા તો એ પડછાયા રૂપે હતો. ઘડીકમાં હસે, ઘડીકમાં રડે. આવું એ કૃત્ય કરતો તો ન લેભે શરણમ ક્વાપી હા દે વૈતી મુહરવદન. આવા કૃત્ય જોયા એટલે ગોકર્ણ મહારાજ જ્ઞાની હતા, સમજી ગયા નક્કી આ કોઈ પ્રેત છે અને એ પ્રેત છે એટલા માટે કઈ બોલી નથી શકતો. ગોકર્ણ મહારાજે પોતાના હાથની અંદર તતો અંજલો જલમ કૃત્વા ગોકર્ણ સ્તમુદેરયત, ગોકર્ણ મહારાજે એક મંત્ર બોલી અને જ્યાં જલ છાંટ્યું, જેવું જલ છાંટ્યું એટલે ધુંધુકારીને વાચા આવી એટલે બોલી ઉઠો, અહમ ભ્રાતા ત્વદીયોસ્મી ધુંધુકારી ઇતિ નામતઃ. હે ભાઈ, હું બીજો કોઈ નહીં, અહમ ભ્રાતા, હું તારો ભાઈ છું, ધુંધુકારી મારું નામ છે. સ્વકીયેનેવ દોષેણ બ્રહ્મત્વમ નશિતમ મયા, ભગવાને મને એ બ્રાહ્મણના ખોડીએ એ પાલન થવા માટે રાખ્યો, એટલું ભાગ્ય હોવા છતાંય હું બ્રાહ્મણના નિયમો પાડી ન શક્યો. કર્મણો નાસ્તિ સંખ્યા મેં મહાજ્ઞાને વિવર્વિતિનઃ, મેં એવા કર્મો કર્યા જેના લીધે હું એ પ્રેત બન્યો. ગોકર્ણ મહારાજ કે અરે તું પ્રેત બન્યો, પણ હું તો જે તીર્થોની અંદર ગયો, જે યાત્રા ધામોની અંદર ગયો, ત્યાં તારા નામનું, આપણા પરિવારના નામનું એ શ્રાદ્ધ કર્યું છે. છોડ, ગયાજીમાં જઈને પણ મેં તારા નામનું શ્રાદ્ધ કર્યું, ગયાજીમાં જઈને પણ મેં તારા નામના પિંડદાન કર્યા, છતાં તું પ્રેત બન્યો.
ત્યારે ધુંધુકારી જે પ્રેત રૂપમાં હતો એણે કીધું કે હે ભાઈ, ગયા શ્રાદ્ધમ સતૈન આપી મુક્તિર મેં ન ભવિષ્યતી. એક ગયા શ્રાદ્ધ નહીં, આવા 100 ગયા શ્રાદ્ધ કરીશ ને છતાંય મુક્તિર ન મેં ભવિષ્યતી, મારી મુક્તિ થાહે જ નહીં, કેમ કે મેં કર્મ જ એવા કર્યા છે. હે ભાઈ, તું મારા એ ઉદ્ધારનું આ પ્રેત યોનિમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય કર. ત્યારે ગોકર્ણ મહારાજેને સાંત્વના આપી, કીધું કે હું સૂર્યનારાયણને પૂછી અને તારા ઉદ્ધારનો કંઈક રસ્તો બતાવું. ગોકર્ણ મહારાજ સંધ્યા કરવા માટે બેઠા. જગત સાક્ષી સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે, તુભ્યમ નમો જગત સાક્ષી બ્રુહી મેં મુક્તિ હેતુકમ. હે સૂર્યનારાયણ, મને બતાવો મારા ભાઈ જે પ્રેત યોનિની અંદર છે એનો ઉદ્ધાર કઈ રીતના થાય. ત્યારે સૂર્યનારાયણે એ આકાશવાણીના રૂપે ગોકર્ણ મહારાજને ઉપદેશ આપ્યો છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. શ્રીમદ ભાગવતથી મુક્તિ થશે, સપ્તાહનું વાંચન કર. અને ગોકર્ણ મહારાજે શ્રીમદ ભાગવતની કથા કરી. પોતાના જ નગરની અંદર ગોકર્ણ મહારાજ પોતે વક્તા બન્યા. સામે આખા નગરના વાસીઓને બોલાવી દીધા, આખા નગરના વાસીઓને બેસાડી દીધા. ગોકર્ણ મહારાજે કથા શ્રવણ કરાવવાની શરૂ કરી. અહીંયા ધુંધુકારી એવો પ્રેત બન્યો તો, મુખની અંદર અંગારા પધરાવી દીધેલા હતા, એના લીધે દેતવા પધરાવી દીધા હતા, એને લીધે ન કાંઈ ખાઈ શકતો, ન કાંઈ પી શકતો. આ બાજુ શ્રીમદ ભાગવતની કથા શરૂ કરી ગોકર્ણ મહારાજે. ધુંધુકારી એવો આખું મેદાન ભરેલું હતું, ક્યાંય બેસવાની જગ્યા ન મળી. એક વાંસની એ લાકડી હતી, એ વાંસની લાકડીની અંદર ધુંધુકારી પ્રવેશી ગયો. અને ધુંધુકારી પ્રવેશો એટલે અહીંથી ગોકર્ણ મહારાજે પહેલા દિવસની કથા ચાલુ કરી. મંગલાચરણથી લઈને આખી કથા ચાલુ થઈ એટલે એક દિવસ પૂર્ણ થયો. એ વાંસની લાકડીમાંથી ફટ અવાજ આવ્યો. પહેલા દિવસની કથા પૂર્ણ થઈ. પછી બીજા દિવસની, ત્રીજા દિવસની, ચોથા દિવસની, પાંચમા, છઠ્ઠા અને સાતમા દિવસની કથા જ્યાં પૂર્ણ થવા આવી, એ સોટીમાંથી ફટ ફટ અવાજ નીકળી. અને જે ધુંધુકારી મહાપ્રેત બનેલો હતો એ સાક્ષાત પીતાંબરધારી વિષ્ણુ ભગવાનના પાર્ષદ રૂપે પ્રગટ થયો. પ્રગટ થઈને ભાગવતજીની સ્તુતિ કરે છે, ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનિશની. ધન્ય છે આ ભાગવતની કથાને, મારા જેવા પ્રેતનો પણ આ ઉદ્ધાર કરે છે. આખા ધુંધુકારીએ એ વિષ્ણુના પાર્ષદો જય અને વિજય સાથે મળી વૈકુંઠની અંદર રથ લઈ, અને જે ધુંધુકારી પોતાના કર્મને લીધે મહાપ્રેત બનેલો હતો એ આજે વિષ્ણુના પાર્ષદો સાથે વૈકુંઠમાં જઈને વસે છે. આ બાજુ ગોકર્ણ મહારાજે જ્યાં જોયું કે આ 7 દિવસની મેં કથા કરી, મારું આખું ગામ આવ્યું હતું, મારા આખા ગામે કથા સાંભળી હતી, છતાંય આ ધુંધુકારી એકનો ઉદ્ધાર કેમ થયો? ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ, હે ગોકર્ણ મહારાજ, ધુંધુકારી મહાપ્રેત બનેલો હતો, ન તો ખાઈ શકતો, ન તો પી શકતો. એ વાંસની સોટીમાં એક આસન ઉપર બેસી અને કથા શ્રવણ કરતો હતો, એના લીધે એની મુક્તિ થઈ. જ્યારે તમારા નગરના વાસીઓ વાતું કરતા કોકની પંચાત કરતા શ્રવણ કરતા હતા, એના લીધે એનો ઉદ્ધાર ન થયો. તો એક કામ કરીએ, ફરીવાર આપણે શ્રીમદ ભાગવતનું પારાયણ કરીએ. આ વખતે બધાય ભૂખ્યા ને તરસા શ્રીમદ ભાગવતનું ચિંતન કરશું, મનન કરશું, ભગવાન શ્રી હરિના ગુણાનુવાદ ગાશું. શ્રાવણ મહિનો આવ્યો અને ફરી એકવાર ગોકર્ણ મહારાજે એ પોતાના જ નગરની અંદર કથા ચાલુ કરી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, અને જેવો 7મો દિવસ પૂર્ણ થવાની તૈયારી આવ્યો, તા તો વૈકુંઠમાંથી વિમાનો ઉતર્યા છે. જેટલા લોકોએ શ્રીમદ ભાગવતની દિવ્ય કથા સાંભળેલી હતી એ બધાને વિમાનમાં બેસાડી અને વૈકુંઠમાં લઈ ગયા છે. આખા નગરના વાસીઓ સાથે ગોકર્ણ મહારાજે ભાગવતજીનો જય જયકાર કર્યો છે. શ્રી ભાગવત ભગવાન કી, દ્વારિકાધીશ કી. આખા નગરના લોકોનો ઉદ્ધાર થયો. હવે વિચાર કરો, 24 તારીખે વૈકુંઠમાંથી વિમાન આવે તો આમાંથી કોણ બેહે? કોઈ ન બેહે. વિમાન આવે તો ખરી, હજી તો મારે દીકરા પરણાવા, હજી તો મારે છોકરાના લગ્ન બાકી છે.
એક ડોહીમાં વાતે વાતમાં આમ બહુ મોટી ઉંમર એટલે ગમે બેહે કે ઉઠે તો આમ થોડીક તકલીફ થાય એટલે એમ બોલે કે મરી ગયું મોતેય નથી આવતું, મરી ગયું મોતેય નથી આવતું, આવું આવું બોલે. એક દિવસ એ લાકડાના ભારા લઈને જતા હતા ને ઠેબ લાગી એટલે ડોહીમાં પડ્યા એટલે યમના દૂતો આવી ગયા, નંદ અને સુનંદ. યમના દૂતોએ આવીને કીધું કે ડોહીમાં રોજ અમને યાદ કરતા લ્યો, અમે આવી ગયા. કોણ છો તમે? તો કે અમે યમના દૂતો છે, તમે બહુ કહેતા કે મરી ગયા, યમે નથી આવતા, જો આજે લેવા આવ્યા. તો કીધું કે આ સારું થયું આવ્યા. તે ઓલો મારો ભારો છે ને એ પાછો મારે માથે ચડાવી દો, મારે ઘેર જવું. દિવ્ય ભાગવતજીની કથાથી ગોકર્ણ મહારાજના આખા નગરના લોકોને એ મુક્તિની પ્રાપ્તિ થઈ. પણ હવે અહીંયા આપણે 4:30 થઈ ગયા એટલે થોડોક ઝોલા આવે એ પહેલાં આપણે ભગવાનની ભક્તિની અંદર નૃત્ય કરી લઈએ અને જે કંઈ પણ ચા પાણીની વ્યવસ્થા હોય એ પૂર્ણ કરી આગળ આપણે કપિલ મહારાજના પ્રાગટ્ય સુધી પહોંચવાનું છે. જ્યાં સુધી આપણે બને એટલું ઝડપ કરશું અને નૃત્ય ભક્તિ દ્વારા ભગવાનના રાસની અંદર, ભગવાનના રંગની અંદર રંગાઈ જઈએ. ગોકુળિયું ગમતું નથી અને ઓલી જમુના લાગે અમને ખારી ઝેર, પણ મારા વાલા હારે જોને વે અરે તે તો સીધને કરાવ્યા શામળા. રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. ઘરના તે કામકાજ પડતા મૂકીને ઘરના તે કામકાજ પડતા મૂકીને સુની હો બંસરીનો નાદ, ગોપીઓ ઘેલી બની. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે.
અવળા આભૂષણ પ્રેમથી પહેર્યા, અવળા આભૂષણ પ્રેમથી પહેર્યા, નૂપુર ચડાવ્યા છે કાન, ગોપીઓ ઘેલી બની છે. આજ કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. અમે મયારા રે ગોકુળ ગામના, અમે મયારા રે ગોકુળ ગામના. મથુરાની વાટે મહી વેચવાનની શ્રી, નટખટે નંદ કિશોર માગે છે દાણજી. મથુરાની વાટે મહી વેચવાનની શ્રી, નટખટે નંદ કિશોર માગે છે દાણજી. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે.
નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. અરે એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. સધર અમર તર અનુસાર, સર પર સધર અમર
ધર્મેર કરે હરિ હરિ સૂર્ય વર્ય છર્યતિ મન હર ભર ભર ઉર્યતિ હરક ભરે નિર્ખત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકુટ શિર સવર્ણ में ધણ રૌપત ઘરર ફરર પત ઘૂઘર રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે રે મારો રંગ ભર સુંદર શ્યામ રમે દ્વારિકાધીશ કી બધાય હવ હવની જગ્યાએ બેહી જાઓ જેને આઈસ્ક્રીમ ખાવું હોય. શ્રીમદ ભાગવતના મહાત્મ્ય સાંભળવાનું બહુ મોટું પુણ્ય છે, પણ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સાંભળવાથી નાગેશ્વર મહાદેવની મહિલા મંડળને આઈસ્ક્રીમ મળશે. તો દિવ્ય શ્રીમદ ભાગવતનું એ મહાત્મ્ય આપણે જોયું. શ્રીમદ ભાગવતના મહાત્મ્યથી ધુંધુકારી જેવો પ્રેત હતો એની પણ પ્રેત પીડામાંથી મુક્ત થયો. એટલું જ નહીં, ગોકર્ણ મહારાજે પોતાના નગરની અંદર જ્યારે કથા કરી અને નગરવાસીઓને બેસાડી અને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું, તો છેલ્લે દિવસે પારાયણ પૂર્ણ થતાની સાથે વૈકુંઠમાંથી વિમાનો ઉતર્યા છે. જેટલા નગરવાસીઓ હતા એ બધાય ભગવાનના પાર્ષદ રૂપે પ્રગટ થયા અને વૈકુંઠની અંદર પદ પામ્યા છે. દિવ્ય શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે. જે કોઈ પણ માણસ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સાંભળે એને અશ્વમેઘ યજ્ઞની પુણ્યની પ્રાપ્તિ થાય છે. આગળ જતા એ પદ્મપુરાણ અંતર્ગત 6 અધ્યાયની અંદર એ 6ઠા અધ્યાયની અંદર શ્રીમદ ભાગવતનું વિધિ વિધાન બતાવ્યું છે. કયું આપી દો તમારા માટે એ આઈસ્ક્રીમ આવે છે, પણ આઈસ્ક્રીમ ખાતે ખાતે વાતું ન કરતા સાંભળજો. ખાતે ખાતે સાંભળવાનું બહુ પુણ્ય બતાવ્યું છે. તો સપ્તાહ શ્રવણની વિધિ કઈ રીતના કરવી? તો પહેલા પ્રયત્નપૂર્વક જ્યોતિષો પાસેથી મુહૂર્ત કઢાવવું અને એ મુહૂર્ત કાઢી સારા એવા મુહૂર્તની અંદર શ્રીમદ ભાગવત કથા કરવાનો એ ક્રમ બતાવ્યો છે. ભાદરવો, આસો, કારતક, માગશર, અષાઢ અને શ્રાવણ આ 6 મહિના શ્રોતાઓ માટે મોક્ષ પ્રાપ્તિના છે. હે દેવર્ષિ નારદ, આ મહિનાઓની અંદર ભદ્રા, વ્યતિપાત વગેરે કુયોગોને સર્વથા ત્યાગ કરવો. આ રીતના શ્રીમદ ભાગવતનું મુહૂર્ત કઢાવવું. કથાનું સ્થળ કયું હોવું જોઈએ? તો એ સ્થળનું વર્ણન કરતા કહે છે, તીર્થે વાપી, વને વાપી, ગૃહે વા શ્રવણ અમ્મતમ, વિશાલા વસુધા યત્ર કર્તવ્ય તત્ કથાસ્થલમ. કથાસ્થળ કઈ જગ્યાએ હોવું જોઈએ? તો કીધું કે વનની અંદર. વન ન હોય તો કોઈ તીર્થ સ્થળની અંદર. તીર્થ સ્થળ ન હોય તો પોતાના ઘર પાસે લાંબુ અને પહોળું મેદાન હોવું જોઈએ. આપણે એ લાંબુ ને પહોળું મેદાન છે, એ મેદાનની વચ્ચે શ્રીમદ ભાગવતનું પારાયણ થવું જોઈએ. આપણે કેટલા ભાગ્યશાળી છે, આપણને 2 વસ્તુ અહીંયા પ્રાપ્ત થઈ છે. એક તો શિવાલય, અને હમણાં મેં શિવ મહાપુરાણ કરી એની અંદર આવ્યું હતું કે શિવ મંદિરની આજુબાજુ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ એ 4 દિશામાં 100 હાથ જેટલું ગણી લેવાનું. 100 હાથ જેટલું ગણી લ્યો ત્યાં સુધીમાં જે કંઈ પણ જલ આવતું હોય એ જલ નથી, સાક્ષાત ગંગા છે, શિવ ગંગા છે. તો આ નાગેશ્વર મહાદેવની એકદમ સમીપમાં બેસીને શ્રીમદ ભાગવતનું ઉત્તમ સ્થળ બીજું કયું હોઈ શકે? તો સારું એવું લાંબુ પોળું મેદાન ગોતવાનું. શિવાલયની અંદર, વનની અંદર, કાંઈ નહીં તો આપણા ગૃહે, અહીંયા રઘુવીરમાં રહેતા છે એ બધાને તો ઘરના આંગણે જ કથા થઈ. તો આવી રીતના શ્રીમદ ભાગવતનું પારાયણ આવી જગ્યાએ કરવાનું.
આગળ જતા વક્તા અને શ્રોતાના લક્ષણો બતાવ્યા છે. વક્તા કેવા હોવા જોઈએ, શ્રીમદ ભાગવતના શ્રોતા કેવા હોવા જોઈએ. તો વક્તાના લક્ષણ બતાવતા કહે છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્રો વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોકૃત. એ ભાગવતજી તો સમજાવે, એની સાથે શ્લોકના અર્થો એ બધા પણ સમજાવવામાં સક્ષમ હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો. કોઈ એવો અઘરો વિષય આવે કે જેનું મૂળ સમજાય એમ ન હોય તો નાનું એવું એક દ્રષ્ટાંત આપી અને એનું મૂળ સમજાવી શકે એવો વક્તા હોવો જોઈએ. ફક્ત ને ફક્ત દ્રષ્ટાંતો આપે રાખે ને ગીત ગવડાવ્યા રાખે એવો વક્તા પણ ન હોવો જોઈએ. વક્તા કાર્યોથી નિસ્પૃહ. આવા વક્તાના લક્ષણો બતાવ્યા. આગળ જતા વક્તાના લક્ષણ હોય તો શ્રોતાના લક્ષણ પણ હોવા જોઈએ. અને છે શ્રોતા કેવો હોવો જોઈએ? તો કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દૂરયેચ્ચ કથાવ્રતિ. કથાવ્રતિ એટલાથી દૂર રહેવું જોઈએ. ખાસ સાંભળજો, મહિલા સત્સંગ મંડળ તમારા માટે આવ્યું છે. દૂરયેચ્ચ કથાવ્રતિ. આ કથાવ્રતિ એનાથી દૂર રહેવું જોઈએ. કેનાથી? કામમ ક્રોધમ મદમ માનમ. ક્રોધથી 7 દિવસમાં ક્રોધ તો આવવો જ ન જોઈએ. બાકી ધૂળ પડી ગઈ કથા ઉપર, પાણી ફેરવાઈ જશે. કદાચ આપણને ગુસ્સો આવે ને તોય આમ સાઈડમાં ખૂણામાં જઈને કોઈને દેખાઈએ નહીં એમ જઈને શ્રી કૃષ્ણ શરણમ બોલીને એકાદ ધૂળનો ઢગલો આમ ઢીકા મારી દેવા. પણ જાહેરમાં ક્યાંય ક્રોધ ન કરવો. દૂરયેચ્ચ કથાવ્રતિ દ્વિદ્વલમ મધુક તૈલમ ચ ગરિષ્ઠાન્નમ તથૈવ ચ ભાવદુષ્ટમ પર્યુષિતમ જહ્યા નિત્યમ કથાવ્રતિ. કથાવ્રતિ એટલું કરવું જોઈએ. કથાવ્રતિએ વ્રત પાડવા જોઈએ 7 દિવસ સુધી. દૂધ ઉપર રહેવું જોઈએ. દૂધ ઉપર ન રહી શકે તો કાંઈ વાંધો નહીં, એક ટાઈમ ભૂખ્યું રહેવાનું, એક ટાઈમ જમવાનું. એમ ન રહી શકે તો કાંઈ વાંધો નહીં, 3 ટાઈમ જમવાનું. પણ માપમાં. ઓલું બપોરના 2-2:30 વાગે હરખાઈનું જમાઈ ગયું હોય તો અહીંયા એ ઝોલે ચડે ને ગોરબાપાને ઝોલે ચડાવે. દૂરયેચ્ચ કથાવ્રતિ. જમો પણ એટલું જેના લીધે તમારા શરીરની અંદર વિકૃતિ ન આવે, જેના લીધે આપણા આંખની અંદર ઝોલા ન આવે. કદાચ ગોપી મંડળ કોઈ નહીં રહીને તો હું એકલો રહેલો છું. એ બધું પુણ્ય તમને. બધી ગોપીઓ 20 વર્ષ હજી જીવે તો કહે કે લે હજી 20 વર્ષ જીવે ને કેના હાટું હડહડ થવા નહીં. આવી કથાઓ કરવા, આવી કથાઓ સાંભળવા, ભગવાનના ગુણ ગાવા અને સત્સંગ કરવા. છેલ્લા દિવસે બધું પુણ્ય તમને હું અર્પણ કરી દઈશ. એનાથી એક ઉર્જા રહી. તો આવી રીતના ગૃહસ્થોએ આ રીતના કથાના નિયમો પાડવા. જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી લોભ ન કરવો. અંદર દાતારીનો ગુણ હોવો જોઈએ. કેમ કે તમે કનૈયા, તમે નારાયણ પાસે છો. જો તમારું દાન અહીંયા જશે ને તો એ તમારું દાન તમારો રૂપિયો નહીં, તમારી અહીંયા લક્ષ્મીજી છે એવું કહેવાશે. અમારે આ નીલાબેન કે લીલાબેનની પરિસ્થિતિ એટલી નબળી. અમારે હર્ષિત મામાને બધા એને અભિષેક કરાવવા તો ના પાડે કે ભાઈ નહીં, તમારી દક્ષિણા નથી જોતી. આંખમાંથી પાણી પડી જાય. નહીં હો, હું નબળી છું પણ એટલી નબળી નથી કે મારા મહાદેવનો અભિષેક ન કરી શકું. ધન્ય છે તમારી ભક્તિને. ચોક્કસ કહી શકાય કે લીલાબેનને ત્યાં પૈસો નથી, એને ત્યાં સાક્ષાત નારાયણના પત્ની લક્ષ્મી છે, જે સતત દાનની અંદર જાય છે. આ કથાની અંદર પણ અમે કીધેલું હતું કે તમારે પોથી રાખવીને ચિંતા ન કરો. તમારી પોથીનો 1 પણ રૂપિયો અમારે નથી જોતો. જ્યાં રૂપિયા નથી જોતા એ શબ્દ સંભળાય આંખમાંથી પાણી નીકળી જાય કે મારા એવા ક્યાં ભાઈ ફૂટલા છે કે મારા પૈસા, મારું દ્રવ્ય નારાયણને સમર્પિત ન થાય. ધરાડથી આમ રડીને આપણે કંઈ બોલી જ ન શકીએ. આપી જ દે, એની શક્તિ પ્રમાણે આપે છે. ચોક્કસ કહી શકાય જો તમારો પૈસો એ ભગવાનના કાર્યમાં વપરાય ને તો એ પૈસો નથી, સાક્ષાત લક્ષ્મીજી છે જે નારાયણને વરવા માટે આવ્યા છે.
પૈસાના 3 ઉપયોગ થાય. પૈસાથી કાં દાન થાય, કાં એનો ભોગ ભોગવાય અને કાંઈ હોસ્પિટલમાં જાય. તમે બહુ સારામાં સારું કરો ને તો પૈસાના દાન થાય. ઉત્તમ લક્ષ્મી જેને કીધા છે, ઉત્તમ લક્ષ્મી દાનમાં વપરાય. એનાથી મધ્યમ લક્ષ્મી ક્યાં? તો કે ભોગમાં ભોગવાય. શોખ હોય ને પિક્ચર જોઈ આવીએ ને હોટલમાં જમી આવીએ ને એવું બધું કરીએ તો એ લક્ષ્મી ભોગમાં ભોગવાય. પણ તમે બધી બાજુથી હંગરે હવા જાવ ને તો એ લક્ષ્મીજી પછી હોસ્પિટલોમાં જાય. દાન થાય, ભોગ થાય, કાંઈ એ હીન થાય. પણ ધન્ય છે આ ગોપી મંડળને. જ્યારે શરૂઆત હતી ને ત્યારે થોડાક બીતા હતા, પણ જેમ જેમ દિવસો નજીક આવ્યા દ્વારિકા વાળાએ આખી બધી ગોપીઓને હાથમાં તેડી લીધી ને પછી જે મોજમાં આવ્યા. ગમે ત્યાંથી લાઈવ કરો અને કરી દીધું. લ્યો, બાકી તો લગન ગાળાની સિઝન છે. પણ આ બધી કરવા વાળા ગોપીઓ નથી, આ બધા કરવા વાળા નાગેશ્વર મહાદેવ છે. જેની પાછળ, જેની પીઠ પાછળ પોતાનો બાપ હાથ રાખીને બેઠો હોય ને એ દીકરો કોઈના બાપથી બીવે નહીં. હું કરવા? પાછળ મારો બાપ બેઠો છે. એમ અહીંયા આપણો નાગેશ્વર દાદો બિરાજમાન છે. આપણે કેનાથી બીએ? ગમે ત્યાંથી વ્યવસ્થા થઈ જાય. તો લોભ ન કરવો. કથાવ્રતીએ, કથાવ્રતી એટલે આ ખાલી નિયમ ભાગવતજીના નથી. આ લોભનો નિયમ તો સત્યનારાયણની કથામાં પણ લાગુ પડ્યો. સત્યનારાયણની કથામાં કથા બહુ મોટે પાયે કરી નાખે અને પછી પ્રસાદ બનાવતા હોય ત્યારે આમ નજર ગેસ ઉપર જ હોય કેટલું ઘી પડે છે. એટલે એટલું ઘી ન નખાય, મોરાટી જાહે. હું મોરાટી જાહે, તારે ખવડાવવું નથી એમ કે ને. આ લોભ છે. એ લોભ દૂર યચ કથાવ્રતિ. આનાથી પણ કથાવ્રતિએ દૂર રહેવું જોઈએ. આવા વક્તાના અને શ્રોતાઓના લક્ષણ બતાવી અને છેલ્લે સુતજી એ સૌનકાદિ ઋષિઓને પૂછે છે. સૌનકાદિ ઋષિઓ કહે છે કે હે સુતજી મહારાજ, અમને બતાવો. સુખદેવજીએ રાજા પરીક્ષિતને, ગોકર્ણ મહારાજે ધુંધુકારીને, સનકાદિ ઋષિઓએ નારદજીને કયા કયા સમયે આ ગ્રંથ સંભળાવ્યો હતો. તો બતાવતા કહે છે કે ભગવાન કૃષ્ણએ જ્યારે સ્વધામ ગમન કર્યું એ પછી કળિયુગના 30 વર્ષ જેટલા વીત્યા. એટલે ત્યારે ભાદરવા માસની શુક્લ પક્ષની 9મીએ સુખદેવજી મહારાજે પરીક્ષિતને કથા કરી હતી. રાજા પરીક્ષિતે કથા સાંભળી એ પછી કળિયુગના લગભગ 200 વર્ષ જેટલા વીતા. એટલે અષાઢ મહિનાની શુક્લ પક્ષની 9મીએ ગોકર્ણ મહારાજે પોતાના નગરવાસીઓને આ કથા સંભળાવી. અને અષાઢ માસે એ કથા સંભળાવી. એમાં ખાલી ધુંધુકારી એકનો ઉદ્ધાર થયો, પછી આખા ગામનો ઉદ્ધાર કરવાનો હતો. એટલા માટે ફરી એકવાર શ્રાવણ મહિનાની અંદર એ કથા બેસાડવામાં આવી. અને આના પછી કળિયુગના લગભગ 30 વર્ષ વીતા. એટલે કાર્તક માસની શુક્લ પક્ષની 9મીથી આ સુત અને સૌનકાદિ ઋષિઓનો સંવાદ આવ્યો. ભાગવતના મુખ્ય 3 સંવાદ છે. એક સુત સૌનકાદિ ઋષિઓનો મુખ્ય સંવાદ સુખદેવજી મહારાજ અને પરીક્ષિતનો, અને આગળ જતા 3ય સ્કંદની અંદર વિદુરજી અને મહર્ષિ મૈત્રેય, વિદુર અને મૈત્રેયનો આ ત્રણેયનો સંવાદ શ્રીમદ ભાગવતની અંદર છે. આ સાથે ભાગવત ભગવાનનું મહાત્મ્ય નાગેશ્વર મહાદેવના ચરણોમાં સમર્પિત કરી દઈએ. 5 વાગી ગયા. પહેલા સ્કંદમાં છે, હજી 3જા સ્કંદની અંદર પૂગવાનું છે, કપિલ પ્રાગટ્ય સુધી. પણ જ્યાં સુધી અમારા જૂના યજમાનો છે એને તો બહુ કંઈ વાંધો નહીં આવે. નવાને એમ થાય કે આ કંઈ પૂગશે, પણ પૂગી જાવું આપણે. અને છેલ્લે દિવસે કંઈ બાકી નહીં રહી, એ જવાબદારી. પણ સમયના અભાવે, થોડુંક રાસના લીધે, થોડુંક આઈસ્ક્રીમના લીધે થોડુંક આપણે સહન કરવું પડે. પણ ભગવાનને આપણે માણવા બેઠા છે. ભગવાનને ઉજવવાના હોય તો મોજથી ઉજવાય. બહુ તમને હું અહીં 4 કલાક સુધી બેહાડી રાખું તો તમે મારી સામું તોબડું ચરાવીને બેહો. અત્યારે જેમ હસીને બેસો એમ ન બેસી શકો. એટલા માટે સમય પ્રમાણે પ્રેક્ટિકલ થઈ આપણે આ કથા શ્રવણ કરવાની છે. તો મહાત્મ્ય આપણે ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. પહેલો સ્કંદની અંદર પ્રવેશ કરીએ. પહેલો સ્કંદ છે અધિકાર લીલા. ભાગવત શ્રવણ કરવાના અધિકારી કોણ? જેની અંદર વ્યાસજીનું ચરિત્ર બતાવ્યું છે, જેની અંદર પરીક્ષિત મહારાજનું ચરિત્ર બતાવ્યું છે, મહાભારતની કથા બતાવી છે, અને છેલ્લે
ભગવાનનું આગમન સુખદેવજી મહારાજનું આગમન થાય ત્યાં સુધી